આજે આપણે જાણીશું હક રજા કઈ રીતે મૂકવી કર્મયોગીની અંદર। તો કર્મયોગીની અંદર એપ્લિકેશન ખુલશે એટલે આવી રીતે હોમ પેજ ખુલી જશે। પછી એપ્લાય નાવ ઉપર આપશો એટલે રજા મૂકવાનું આવશે। ટાઈપ ઓફ લીવ એની અંદર પહેલા ઓપ્શનની અંદર તમારે હક રજા મૂકવાની હોય તો ઇરન લીવ આવશે। ઇરન લીવ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતે ઉપર આવી જશે, બરાબર। હવે સ્ટાર્ટ ડેટ જે દિવસથી ચાલુ થતી હોય એ દિવસ, જે દિવસથી બીજી ત્રીજી જે દિવસથી ચાલુ થતી હોય એ દિવસ અને જે તારીખે પૂરી થતી હોય એ એન્ડ ડેટ આવશે। એ વસ્તુનું ખાસ અહીંયા ધ્યાન રાખજો, બરાબર। અહીંયા તમારું જે હક રજાનું બેલેન્સ હશે એ બતાવશે કેટલી હક રજા તમારી જમા પડી છે। આગળ પાછળના પ્રિફિક્સ એટલે આગળ અને સફિક્સ એટલે પાછળના લાભ, એ રીતે તમારે હક રજા સેટ કરવી હોય તો એ થઈ જશે। પણ એ હક રજા તમારે લાભ મૂકવાની જરૂર નથી, એ રીતે તમે મૂકશો ને તારીખ સેટ કરીને એટલે ઓટોમેટિક જનરેટ થઈ જશે। બીજામાં કંઈ કરવાની જરૂર નહીં। એમાં લીવ રીઝનની અંદર આવવાનું, એની અંદર તમારે જે પર્સનલ હોય, કોઈ બીજું હોય, બીમારી હોય, એલટીસી હોય, અધર કોઈ હોય તો અધર સિલેક્ટ કરી દેવાનું, બરાબર। નીચે નોટની અંદર તમારે હક રજા લેવાનું કારણ લખવાનું, જે કારણ હોય બતાવી અને નીચે અહીંયા જેના જોડે હક રજા મંજૂર થવામાં આવશે એના નામ લખેલા છે, બરાબર। અને પછી સબમિટ કરી દેવાનું એટલે તમારી રિક્વેસ્ટ આગળ જતી રહેશે, બરાબર। આ રીતે તમે હક રજા મૂકશો। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હવે પછીના વિડીયોમાં હું તમને નવું કંઈક બતાવીશ।